જય શ્રી કૃષ્ણ મિત્રો, જુઓ આપણા ધાણા પાકી ગયા છે। હવે આને કટિંગ કરવાનું છે। હવે મજૂર અત્યારે મળતા નથી, ગમે એટલા પૈસા દઈ પણ મજૂર નથી મળતા। મજૂર ન મળવાનું કારણ એટલું કે મજૂર છે જ નહીં, કારણ કે મજૂર હવે છે ને ખેતી કામમાં કોઈ આવતા નથી। બધા મોટી મોટી કંપનીમાં કામે માંડ્યા જવા, ત્યાં એને સારી મજૂરી મળે એટલે સ્વાભાવિક છે એ ત્યાં જવાના છે। તો હવે ખેતીમાં અમુક કામ એવા છે કે મજૂરથી જ થાય। આ ધાણા છે, અત્યારે ખેતીવાડીમાં એટલી મશીનરી આવી ગઈ કે તમામ કામ થઈ શકે છે। આ ધાણા કાપવા હોય તો એ પણ મશીનથી કપાઈ શકે, પણ હવે આ ધરી ગયા ધાણા જો આ મશીનથી કપાવીને એટલે આમાં અડધો બગાડ થાય, એટલે ખેડૂતોને સીધી નુકસાની આવવાની છે। તો મિત્રો તમે જોયું હોય છે કે મોટી મોટી કંપનીમાં અત્યારે રોબોટ આવી ગયા છે, રોબોટથી બધું કામ થાય। તો હું આ ખેતીવાડીમાં હું રોબોટ એવા ન આવી શકે કે એવું સંશોધન ન થાય કે ખેતીનું કામ કરવું હોય તો રોબોટથી થઈ શકે। જો ખેતીવાડીમાં રોબોટ આવી જાય ને તો ખેડૂતની આ મજૂરની મોટામાં મોટી ઉપાધિ છે એ અમારે નીકળી જાય। અને તમને તો ખબર છે મિત્રો કે ખેડૂતો 7-10 લાખના ટ્રેક્ટર લઈ શકતા હોય તો એક રોબોટડું ન લઈ શકે। તમે વિચાર કરો, જો મારી વાત સાચી હોય કે ખોટી હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો। અને આ વિડીયો એટલો શેર કરો કે કોઈક મોટા એન્જિનિયર કે વૈજ્ઞાનિક પાસે પહોંચી જાય। અને આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, તો ખેતી માટે એવો રોબોટ તૈયાર કરે કે ખેડૂતની બધી મુશ્કેલી દૂર થઈ જાય। જય દ્વારકાધીશ।